ગઈકાલે રાત એટલે કે 25મી જાન્યુઆરીની રાત્રિના સમયની જો વાત કરવામાં આવે, ભુજના રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન થયેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ખૂબ જ અમાનવીય ઘટના બની હતી અને આ શરમજનક ઘટના હતી। વાત કરવામાં આવે તો કેટલાક લુખ્ખા તત્વો હોય છે કે જે ટિકિટ વગર ટ્રેનમાં ચડી જતા હોય છે અને બાદમાં પણ તેઓ દાદાગીરી કરતા હોય છે। ત્યારે એક વ્યક્તિ દ્વારા એક આધેડ વયના પુરુષને છરી વડે માર મારવામાં આવ્યો હતો અને સીટ મેળવવા જેવી સામાન્ય બાબતે આ ગંભીર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાન વ્યક્તિએ આધેડ વયના પુરુષ પર હુમલો કર્યો હતો અને તેને લોહિયાળ કરી નાખ્યા હતા। આ ઘટનાની જાણ તાત્કાલિક જ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ જે તે ડબ્બામાં પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ કચ્છ જિલ્લા માટે એક લાલ બત્તી સમાન દાખલો બની ગયો છે કે તમામ કચ્છના લોકોએ ભેગા થઈ અને જે આવારા તત્વો છે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તે માટે પગલાં ભરવા ચોક્કસપણે માંગ કરવી જ પડશે। આ જુઓ ભાઈ, 4 આરોપી છે। આ છે ને મર્ડર, હાફ મર્ડર કરી નાખ્યું છે। આ કચ્છ એક્સપ્રેસ આજની ટ્રેન છે, કચ્છ 25/1/2026 આ જો હાફ મર્ડર કરી ગયા છે આ બે। આ જો અંકલ ને જુઓ, આમ જુઓ ફૂલ દાદાગીરી છે। આપણે કચ્છી સમાજને બધાને મળીને કચ્છ વાળાને આપણે એકદમ પ્રોપર નિર્ણય લેવો જોશે, કેમ કે આટલી દાદાગીરી કચ્છમાં ટ્રેનમાં થાય છે તો આ એક બીજી વાર તો આ આપણે નિર્ણય લેવો જોશે। વગર પ્રૂફે ચડી જાય છે, ચાલુ વગર ટિકિટે કોઈ આવો ના જોઈએ। આવો નિર્ણય આપણે કચ્છી સમાજે લેવો જોશે। આજે આ કચ્છી કાકા હતા, કાલે આપણા પટેલ ભાઈ હોય, કાલે બીજું કોઈ હોય અને લેડીઝને બી છેડછાડી કરે છે આ લોકો આવીને। નવસારીથી ચડ્યા ને મિનિમમ આ જુઓ, પૂરું જુઓ